જેનો એક ભાગ ધરાશાયી થવાની પરિસ્થિતિ ઉપર આવેલ છે. પુલ તૂટલો છે, કોઈ ધ્યાન નથી દેતું. તંત્રના વિકાસનો ઉત્કૃષ્ટ નમૂનો જો જોવો હોય તો ઉના ભાવનગર નેશનલ હાઈવે પર પહોંચી જજો. સામતેર અને ટીબી ગામ વચ્ચે રાવલ નદી પર બનેલા આ બ્રિજને હજુ 2 વર્ષ પણ પૂરા નથી થયા ત્યાં બ્રિજે ખખડવાનું શરૂ કરી દીધું. છેડાના ભાગે મસ્ત મોટી તિરાડો પડી ગઈ છે અને અંદર મોટું પોલાણ થયું છે. હવે બ્રિજ પરથી વાહનો નીકળે એટલે શું થાય તે ત્યાંના સ્થાનિકો પાસેથી સાંભળીએ. હિંમતભાઈ વીરાભાઈ ડાબસરા, ગામ એબલોડો. હું અહીં રક્ષા લઈને નીકળ્યો, રક્ષા પસડાની પુલ તૂટલો છે, કોઈ ધ્યાન નથી દેતું. ગામ ગમે રોડ ઓથોરિટીને આપણે જાણ કરવાની જરૂરી છે કે ભાઈ આ વસ્તુ અહીં તૂટે એમ છે, માણા મરે એવું છે. અટાણ કેવી તમે ફોટામાં જોઈ લેજો, આ રોડ હલે છે કે વાહન ગમે નીકળે, ભારે વાહન નીકળે તો આ કંઈ ગમે તે આ રોડ પડે એવી શક્યતા છે, માણાની હાનિ થાય 100%. આ પુલ છે ને નબળો છે, આખો હલે છે, ગમે ત્યારે પડી જાય એમ છે. આ વહેલી તકે કરાવો ને કે ઘટના ઝાઝી બને એમ છે. પુલ સારો કરવાનું છે. જેમ બને એમાં વહેલા પુલ બનાવી જોવા, કેમ કે પુલમાં કટુને પડી ગઈ છે. મોટા વાહન જાય એટલે પુલ આખો હલબલે છે. ટૂંકમાં વાહનો લઈને અહીંથી નીકળે તો બીક લાગે અમને. મોટું વાહન નીકળે એટલે પુલ આખો હલબલે છે. પુલ વહેલા મોડે નવો બનાવે ને. સાંભળ્યું ને, ભારે વાહનો નીકળે એટલે આખો પુલ ધ્રુજે છે. કદાચ તંત્રના મતે આને લાઈવ વાઇબ્રેશન ફીચર કહેવાતું હશે, પણ સ્થાનિકો માટે તો રોજ મરણતોલ જોખમ બની ગયું છે. વાહન ચાલકોનો જીવ તાળવે ચોંટી જાય છે, પણ તંત્ર તો નિરાતે ઊંઘી રહ્યું છે. સ્થાનિકોની સાથે હવે સામતેર ગામના સરપંચ પણ મેદાને આવ્યા છે અને તેમણે કામગીરી સામે સીધા સવાલો ઉઠાવ્યા છે. મારું નામ લખનભાઈ જીવાભાઈ જાદવ, ગામ સામતેર ગામના સરપંચ. હાલમાં જે આ નેશનલ હાઈવે ભાવનગર છે ત્યારથી 2 વર્ષ પહેલાં ખુલ્લો મૂકવામાં આવેલ છે, પરંતુ જે સામતેર ગામની અંદર રાવલ નદી ઉપરનો જે બ્રિજ છે તેનો એક ભાગ ધરાશાયી થવાની પરિસ્થિતિ ઉપર આવેલ છે અને અહીંથી જે નીકળતા વાહનોને ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે. જેવા કે નાના વાહનો, રિક્ષા, તેની ઉપરથી પ્રસાર કરવામાં તેને ખૂબ બીક લાગે. તો સરકારશ્રીને વિનંતી કે આ નેશનલ હાઈવે ઉપર જે આ એક ભાગ છે તે તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે, જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે પહેલાં રિપેરિંગ કરી આપવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે. સરપંચે તો તાત્કાલિક ટેકનિકલ સર્વે અને મરામતની માંગ કરી દીધી છે, પણ સવાલ એ છે કે શું આ બાબુઓ કોઈ મોટી હોનારતના રિબન કટિંગની રાહ જોઈ રહ્યા છે? 2 જ વર્ષમાં પુલની આવી હાલત થઈ ગઈ છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટીના કાન સુધી જનતાનો અવાજ નથી પહોંચ્યો. લોકો રોજ આ જોખમી પુલ પર પસાર થવા માટે મજબૂર બન્યા છે.